સોશિયલ મીડિયામાં બહુ આપણે લખી લઈએ છીએ, પણ જમીન પર આવવાનું થાય ત્યારે આવવાની જરૂર છે. અને સૌથી મહત્વની વાત, જ્યારે લોકશાહીની વ્યવસ્થામાં દેશ ચાલતો હોય, આ કોઈ રાજાશાહી નથી, ત્યારે આપણે લોકશાહી સમજવી પડશે કે આપણે જેને વોટ આલ્યો એ ગામનો સરપંચ આપણો પ્રતિનિધિત્વ કરી રહ્યો છે, આપણા વતીએ બોલશે, આપણા વતીએ ન્યાય આપશે, આપણી વાતને વાચા આપશે. એ સરપંચ હોય, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય પ્રમુખ હોય, કે ધારાસભ્ય હોય, કે સાંસદ હોય, આપણે એને ચૂંટીને એટલા માટે આવ્યા છે કે આપણો પ્રજાનો, આદિવાસીનો અવાજ બને. પરંતુ આજે 19 તારીખને લઈને આજે 26 તારીખ થઈ ગઈ, કોઈના મોઢામાંથી ચૂ નથી થયું. કેમ? કોની ગુલામી કરી રહ્યા છો ભાઈ? પાર્ટીની ગુલામી. આવનાર સમયમાં પાર્ટીઓની ગુલામી વાળા કોઈ પણ પ્રતિનિધિત્વ હોય એને ચૂંટીને આપણે નથી લાવવાના. કે લાવવાના છે? લાવીશું તો સતત આપણે આ ભોગવવું પડશે.